નમસ્તે, ગુડ મોર્નિંગ. ફરીથી એકવાર આપ સૌનું ઓનલાઈન એજ્યુકેશન અથવા તો વિડીયો લેક્ચરની અંદર હાર્દિક સ્વાગત છે. ભૌતિક વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ 5માં લેક્ચર નંબર 4 માં આપણે મળીએ છીએ. તો લેક્ચર નંબર 4 પ્રકરણ નંબર 5 બાળકો આપણે થર્ડ લેક્ચરની અંદર સરસ મજાનો ન્યૂટનની ગતિનો બીજો નિયમ જોયો કે F ma અથવા તો dp/dt કાંઈ એમ કહી શકીએ કે વેગમાનના ફેરફારનો સમય દર. આપણે એમ કહી શકીએ કે પદાર્થના વેગમાનના ફેરફારનો સમય દર એટલે આ dp/dt એ કેટલો હોય? એ લાગુ પાડેલા બાહ્ય બળ જેટલો અને બાહ્ય બળની દિશામાં હોય છે. આપણે આગળના લેક્ચરમાં આનાથી ઉલટું આમ મતલબ વિધાન તો સાચું જ છે. નિયમ લખ્યું હતું બાહ્ય બળની ગેરહાજરીમાં વેગમાનના ફેરફારનો સમય દર એ કેટલો હોય? તો કે બાહ્ય બળની અથવા તો બાહ્ય બળ કેટલું હોય? તો વેગમાનના ફેરફારના સમય દર જેટલું. અને ક્યાં હોય? તો કે બાહ્ય બળની આ ફેરફાર ક્યાં હોય? વેગમાનનો ફેરફાર એ બાહ્ય બળની દિશામાં હોય. હવે આ બળ ઉપરથી આપણે બળનો એકમ ન્યૂટનની વ્યાખ્યા જોઈ હતી. બળનો એકમ શું છે ભાઈ? તો કે ન્યૂટન છે. ન્યૂટનની વ્યાખ્યા આપણે જોઈ હતી કે 1 કિલોગ્રામના પદાર્થમાં 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન કરવા માટે 1 ન્યૂટનની જરૂર પડે. 1 ન્યૂટન બરાબર 1 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ જે છે એ બળના એકમ ન્યૂટનની વ્યાખ્યાની વાત છે. બરાબર. હવે આપણે આ ન્યૂટનના નિયમના અગત્યના મુદ્દાની ચર્ચા કરવાની છે. એટલે આ પોઈન્ટ મેં તમને રિફર કર્યા. અગત્યના મુદ્દા તમને પૂછે કે ભાઈ ન્યૂટનના ગતિના બીજા નિયમની અંદર અગત્યની કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો ન્યૂટનના ગતિના નિયમમાં અગત્યના મુદ્દામાં પહેલો મુદ્દો કે ન્યૂટનની ગતિનો બીજો નિયમ. ન્યૂટનની ગતિનો બીજો નિયમ એ પ્રથમ નિયમ સાથે સુસંગત છે. એ પ્રથમ નિયમ સાથે સુસંગત છે. એની હારે જોડાયેલો છે. કઈ રીતે ભાઈ? આમ તો ત્રણ નિયમો એકબીજા સાથે સંકળાયેલા છે. કેમ? તો કે આ નિયમ મુજબ F બરાબર ma છે. આ બીજા નિયમ મુજબ તો આ F બરાબર ma માં તમે જો a બરાબર 0 લ્યો પ્રવેગ તો બળ 0 મળે. જો તો આ તો ન્યૂટનના ગતિના પહેલા નિયમ સાથે સુસંગત થયું ને કે બળ 0 હોય તો પ્રવેગ 0 થાય ને. આમ તો બળ લેવું પડે 0 કારણ કે પ્રવેગ બળ ઉપર આધારિત છે. અને અહીં એમ કહી શકીએ કે જો બળ r not is equal to 0 તો પ્રવેગ પણ 0 નથી. મતલબ આ બાબત ન્યૂટનની ગતિના પહેલા નિયમ સાથે બંધ બેસતી આવે છે. એટલે આપણે કહી શકીએ ન્યૂટનની ગતિનો બીજો નિયમ એ પહેલા નિયમ સાથે સુસંગત છે. આ ન્યૂટનના નિયમની અગત્યતા કે અગત્યના મુદ્દામાં પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ કે આપણે લખીએ છીએ F બરાબર ma ઇઝ ઇક્વલ ટુ સદિશ સ્વરૂપે લખું છું અત્યારે dp/dt. આ નિયમને ઘટકોના સ્વરૂપમાં લખી શકાય. કેવા? બીજી અગત્યતા ઘટકોના સ્વરૂપમાં લખતા. ઘટકના સ્વરૂપમાં લખીએ એટલે શું થાય? તો કે એનું સદિશ સ્વરૂપ દર્શાવે છે અને સદિશના ઘટકો મળે. સદિશના ઘટકો મળે તો આમ લખી શકું fx is equal to max is equal to dpx/dt. આ મારે ઘટક ખાલી x અક્ષના ફેરફાર માટે ધ્યાનમાં લેવાનું. જ્યારે આ ઘટકમાં ફેરફાર થતો હોય ને ત્યારે y ને z 0 ધાર લેવાનો. બરાબર.
પછી માનો કે હું y લઉં તો Fy બરાબર શું થશે may dpy by dt. આ સમીકરણ માત્ર y અક્ષના ફેરફાર માટે સાચું અને fz is equal to maz is equal to dpz by dt. આ સમીકરણ z અક્ષના ફેરફાર માટે સાચું. મતલબ આ ઘટકોના સ્વરૂપમાં આપણે લખી શકીએ. એટલે જે ઘટક જવાબદાર હોય એ ધ્યાનમાં લેવાનું, કારણ કે જરૂરી નથી કે હર વખતે વેગમાનના એક કરતા વધારે ઘટકો મળતા હોય. દાખલા તરીકે આપણે ફોર્થ ચેપ્ટર ની અંદર ફોર્થ ચેપ્ટર જે છે એમાં પ્રક્ષિપ્ત ગતિ ભણ્યા. તો પ્રક્ષિપ્ત ગતિ કરતો પદાર્થ જે છે ને એનો સમક્ષિતિજ ઘટક અચળ છે. એટલે માનો કે વેગ હોય તો વેગના બે ઘટકો હતા સમક્ષિતિજમાં. જાઓ પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થના બે ઘટકો હોય. એક આ v0 છે તો આ v0 cos થીટા, આ v0 sin થીટા. તો આપણે ખબર પ્રક્ષિપ્ત ગતિમાં આ ઘટક જે છે સમક્ષિતિજ ઘટક e અને આ ઉધ્વ દિશાનું ઘટક. નિયમિત સમક્ષિતિજ સાથે વેગ આ ઘટક બદલાતો હતો વેગનો. આ ઘટક આને કઈ લેવા દેવા નહોતા. તો ત્યારે આને ધ્યાનમાં લેવાનો, આને ધ્યાનમાં લેવાનો નહીં. તો ત્યારે વેગમાં આ બળનો x ઘટક જ ધ્યાનમાં આવશે. એટલું ક્લિયર થઈ ગયું. આ એની ન્યૂટનના ગતિના બીજા નિયમની બીજી અગત્યતા કે એનું સદિશ સ્વરૂપ જે છે એ નિરૂપિત કરે છે. ત્રીજું, આ નિયમ મતલબ એકાકી કણ માટે સાચો છે. એકાકી કણ માટે શું? કોઈ એક કણ માટે. માનો કે ઘણા બધા કણોનું તંત્ર હોય તો તમે એક કણ ઉપર બળ લગાડો છો તો એક જ કણ માં પ્રવેગ ઉત્પન્ન થાય. કણોનું તંત્ર હોય બરાબર, એક અહીંયા તમે આની ઉપર બળ લગાડો છો એને પ્રવેગ ઉત્પન્ન થાય. માનો કે આપણે કોઈ વસ્તુ છે, દાખલા તરીકે અહીંયા 5 વસ્તુ પડી છે તો પહેલી વસ્તુ ઉપર બળ લગાડું તો એ એકાકી બળ થયું. એટલે એ જે છે એકાકી કણ માટે નિયમ લાગુ પડે. જે તે પદાર્થ ઉપર બળ લગાડ્યું છે તો એમાં પ્રયોગ ઉત્પન્ન થાય, એનો વેગમાનનો ફેરફાર થાય. બીજો એમના. હવે માનો કે આપણને એમ થાય કે સર તો કણોનું તંત્ર હોય તો કણોના તંત્ર માટે, આ કણોના તંત્ર માટે એમાં પદાર્થ દ્રઢ હોવો જોઈએ. જો દ્રઢ પદાર્થ હોય ને તો આપણે F ma લખીએ છીએ. તો દાખલા તરીકે આ એક કણ માટે હોય તો એક કણનું ધ્યાનમાં લેવાનું, પણ દ્રઢ પદાર્થ હોય ને તો સમગ્ર પદાર્થની વાત થાય. કેમ? તો કે એમાં આ કેના જેવું છે ખબર છે? તમને 7મા પાઠમાં સમજાય. પણ આ કઈ આપણે બારણું ખોલતા હોય ત્યારે આખા બારણને બળ નથી લગાડતા, ખાલી હાથથી એક એટલા ભાગને બળ લગાડો તો આખું બારણું ફરે છે. મતલબ બધાય કણો ઉપર બળ લાગે છે. બસ તો યાદ થયું કણોનું તંત્ર. સમજાણું? એની જગ્યાએ દ્રઢ પદાર્થ ન હોય ને તો કોઈ એક પદાર્થ ઉપર બળ લગાડો એ જ ખસે, બાકીના કેવા રહીએ? એમને રહીએ. ક્લિયર? તો આ એકાકી કણ માટે આ નિયમ આપણે વાપરી શકીએ છીએ. અને ચોથું સરસ મજાનું કે એ આ નિયમ જે છે ને એ ભૂતકાળ યાદ નથી રાખતો, ભૂતકાળ પર આધારિત નથી. એટલે તમને એમ થશે વરી આવું વરી શું? તમને યાદ રહે માટે હું બોલું છું. ભૂતકાળ પર આધાર રાખતો નથી એટલે શું? દાખલા તરીકે ધ્યાન આપજો, આ કોઈ એક આ ટ્રક છે, આ ટ્રક આમ ગતિ કરે છે, ટ્રકમાંથી કોઈ પથ્થરને ફેંકું છું, ટ્રકમાંથી આ પથ્થર નીચે મુક્ત પતન કરે છે. તો જ્યારે ટ્રક 40 કિલોમીટર/h ની સ્પીડથી ગતિ કરતો હોય ને ત્યારે એમાંથી પદાર્થ મુક્ત કરો ત્યારે એનો પ્રારંભિક વેગ ટ્રકના વેગ જેટલો હોય. પણ પછી ઈ ટ્રકની દિશા હારે કાંઈ લેવા દેવા નથી. ટ્રક તો આમ જાય છે, પદાર્થ તો ક્યાં પડવાનો? નીચે જ પડવાનો. મતલબ શું? તો કે એની પહેલાની ક્ષણ ભૂલી જશે. એની પહેલાની ક્ષણ શું હતી એને ખબર નથી. એટલે જે તે તાત્ક્ષણિક મૂલ્ય ઉપર આધાર રાખશે. ઈ સમયનું બળ જે છે ને ઈ સમયના પ્રયોગ ઉપર આધારિત રાખશે. પછીની ક્ષણનું બળ જે પછીની ક્ષણના પ્રયોગ ઉપર આધારિત છે. પહેલા કન્ડિશન શું હતી એની હારે કઈ કન્સલ્ટ નથી. તો આ ખૂબ જ અગત્યના 4 મુદ્દા જે છે ન્યૂટનની ગતિના બીજા નિયમના અગત્યના મુદ્દાઓ 4. પહેલો મુદ્દો એ છે કે એ પ્રથમ નિયમ સાથે સુસંગત છે. બીજા મુદ્દાની અંદર એના ઘટકો, ત્રીજા મુદ્દાની અંદર એકાકી કણ ઉપર લાગે અને જો દ્રઢ પદાર્થ હોય તો આખા પદાર્થ ઉપર લાગી શકશે એક જ કણ ઉપર બળ લગાડતા. અને આ તેના ભૂતકાળ ઉપર આધારિત નથી. એટલે કે એ જે તે ક્ષણ ના પ્રવેગ ઉપર બળ ઉપર પ્રવેગ આધારિત છે. પછીની ક્ષણે શું થયું, પહેલાની ક્ષણે શું થયું એને કઈ કન્સલ્ટ
નથી. પછીની ક્ષણ તો કંઈ થઈ નથી, એ થવાની છે એટલે પ્રેઝન્ટ થતું જશે. પછી પ્રેઝન્ટ જે છે એ આગળ વધતો જાય. આ તો પાસ્ટ આધાર નથી. ક્લિયર? ચાલો જોઈ લો, પછી આપણે ઉદાહરણના દાખલા ગણીએ. ચાલો બાળકો, ઉદાહરણ નંબર 5.2. આપણને એમ કીધું છે કે 0.04 ગ્રામ એટલે m ઇઝ ઇક્વલ ટુ 0.04 કિલોગ્રામ દળ ધરાવતી અને 90 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી 90 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતી એક બુલેટ એક ભારે લાકડાના બ્લોકમાં પ્રવેશે છે. એટલે અહીંથી આપણે ગોળી છોડીએ છીએ. ધારો કે આ ગોળી છે, એ ગોળી અહીંયા લાકડાનો બ્લોક છે અથવા લાકડાનો ટુકડો પડ્યો છે. આપણે તો સરસ નિયમ જ બનાવ્યો હોય. આ લાકડાના ટુકડામાં 60 સેન્ટીમીટર જેટલું અંતર કાપી અને સ્થિર થઈ જાય છે. પછી અટકી જાય ને. તો આ ગોળી છે. આ લાકડાના ટુકડામાં અંદર જઈ 60 સેન્ટીમીટરનું અંતર કાપી અટકી જાય છે. તો બુલેટ પર સરેરાશ અવરોધક બળ કેટલું? આપણે બળ શોધવાનું છે. હવે આપણે F શોધવું, બરાબર સમજજો. તો F અહીંયા ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ, ન્યૂટનની ગતિના બીજા નિયમ મુજબ બળનું સૂત્ર શું છે ભાઈ? બોલો. બળ F ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા P એના છેદમાં ડેલ્ટા T. અને ડેલ્ટા P એટલે અંતિમ વેગમાન માઈનસ પ્રારંભિક વેગમાન એના છેદમાં સમયગાળો. બરાબર સમજો. તો હવે આપણી પાસે આમાં સમય તો ક્યાંય આપણને રકમમાં આપ્યો નથી, ક્યાંય આપ્યો નથી. તો આપણે શું કરશું? તો આપણે આ સૂત્રનો ઉપયોગ નહીં કરીએ, આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. F બરાબર ma. તો હવે અત્યારે હું સદિશ સ્વરૂપે નથી લખતો, અહીં લખી નાખો હાલો, પછી ગણતરીમાં કઈ જરૂર ન હોય. તો મારે આ જોઈએ છે. મને દળ આપ્યું તો કે હા, પ્રવેગ આપ્યો તો કે ના, અંતર આપ્યું તો કે હા. તો હવે ગતિના ત્રીજા સમીકરણ ઉપરથી જવાનું. અચળ અવરોધક સરેરાશ અવરોધક બળ કીધું તો ગતિના ત્રીજા નિયમ મુજબ આપણને પ્રવેગ મળી જશે. ગતિના ત્રીજા નિયમ મુજબ v² - v0² = 2ad માં અંતિમ વેગ 0 થાય. પ્રારંભિક વેગ આપ્યો 90 મીટર પ્રતિ સેકન્ડ. પ્રવેગ આપણને મળી જશે. d આપ્યું, કેટલું આપ્યું? 60 સેન્ટીમીટર. એટલે 60 સેન્ટીમીટર એટલે કેટલું થયું? 0.6 મીટર. એટલે આપણે આ સૂત્રમાં કિંમત મૂકો તો v0 નો વર્ગ માઈનસ v0 એટલે કેટલું છે? 90 નો વર્ગ = 2. પ્રવેગ કેવો થશે? a. d કેટલું છે? 0.6. એટલે પ્રવેગ a બરાબર 90 × 90 2 × 0.6 કેટલું થયું? ચાલો 90 × 90 ભાગ્યા 2 ભાગ્યા 0.6. આ મળી ગયું 6750 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ તમારે ગણવું હોય તો આ ઋણ ગણી શકશો. શું કામ? કારણ કે પ્રતિ પ્રવેગ છે. બળની ગતિને શું કરે છે? અવરોધે છે. હવે શું શોધવાનું છે? તો કે F બરાબર ma ઉપરથી a મળી ગયો, તો આપણે બળ શોધવાનું છે. તો હવે F = ma. F = m છે 0.04, પ્રવેગ જે છે એ 6750 એને ગુણ્યા 0.04 કરી નાખીએ એટલે આપણને મળી ગયું અવરોધક બળ F = -270 ન્યૂટન. આ બળ ઋણ શું કામ એવું ખ્યાલ આવી ગયો? કારણ કે અવરોધક બળ છે એટલે જે ગતિની વિરુદ્ધ દિશામાં હોય. આ ગોળીની ગતિને અવરોધે છે. ક્લિયર બાળકો? ચાલો નેક્સ્ટ એના પછીનો ઉદાહરણ કરી નાખો. ઉદાહરણ નંબર છે 5.3.
એ આપણને કીધું છે કે m દળના પદાર્થની ગતિ, m દળના પદાર્થની ગતિ આપણને આપી છે, કઈ છે m દળના પદાર્થની ગતિ એક સૂત્ર વડે રજૂ કરી છે કે y ν t એટલે આ પ્રારંભિક વેગ છે પ્લસ 1/2 gt² છે. તો પદાર્થ પર લાગતું બળ શોધો. આ y સ્થાનાંતર છે, બે વાર વિકલન કરી નાખીએ. સમીકરણ 1 નું t ની સાપેક્ષે વિકલન કરતા તો dy by dt is equal to આનું t ની સાપેક્ષે એટલે μ, ઓનું t ની સાપેક્ષે એટલે 1/2 gm નો t² નું 2t અને પાછું t નું 1. આ સમીકરણમાં વેગ મળી ગયો મને, વેગ બરાબર μ પ્લસ gt, આ 2 2 કેન્સલ. આ વેગનું સમીકરણ આપણે કેવું જોઈએ છે, પ્રવેગનું. તો સમીકરણ 2 નું t ની સાપેક્ષે વિકલન કરતા પ્રવેગ મળશે, કારણ કે સમયનું એકવાર કરો અંતરની સાથે એટલે વેગ, પાછું વેગનું એકવાર કરો તો પ્રવેગ, એટલે વેગનું પાછું કરો એટલે સમય અંતરનું બે વાર થઈ ગયું. બે વાર વિકલન પ્રવેગનું મૂલ્ય આપે. પ્રવેગ એ μ અચળ 0 પ્લસ gt નું g એટલે શું મળી ગયું, તો પ્રવેગ કેટલો મળ્યો, એ બરાબર g. પદાર્થ પર લાગતું બળ શોધવાનું છે. ઓકે, આપણે બળ ફાઇન્ડ કરવાનું હતું એટલે પ્રવેગ મળી ગયો. તો હવે F is equal to m into a, એના ઉપરથી F is equal to m into g. આ સૂત્રો ખાસ યાદ રાખજો. આ સૂત્ર યાદ રાખવાનું, F બરાબર માં g, F બરાબર માં g એટલે F બરાબર mg. બરાબર. આ જે છે ઈ મુક્ત વર્તન કરતા પદાર્થની ગતિનું સૂચન કરે છે, એટલે એના ઉપર લાગતું બળ વજન બળ જેટલું હોય F બરાબર mg. ચાલો એટલું લખી લ્યો, પછી આગળ વધીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે ઉદાહરણ 5.2 અને 5.3 ની ચર્ચા કરી. હવે આપણે સમજવાનું છે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. પણ ઈ સમજતા પહેલા ખૂબ જ અગત્યની રાશિ છે બળનો આઘાત. આઘાત એટલે શું એ સમજાઈ જાય, બરાબર. ઇમ્પલ્સ એટલે આઘાત. ઘણી વખત આપણે અખતરો કર્યો હોય, મતલબ અખતરો કર્યો હોય અથવા આપણને આમ જોયું હોય કે એક સમજો કે એક્સિડન્ટ થાય, ત્યારે એ બંને કાર કે જે બે વસ્તુનું એક્સિડન્ટ થાય છે વાહનોનું, એ બે વાહનો કેટલા સમયગાળા માટે આમ કોન્ટેક્ટમાં આવ્યા હોય, એટલે તમે કહો સાહેબ 1 સેકન્ડ, એટલું જ થાય. તો એ સમયગાળો અતિ સૂક્ષ્મ હોય. કેવો હોય? સમયગાળો અતિ સૂક્ષ્મ હોય ત્યારે માપવો ખૂબ જ અઘરો પડે. ત્યારે જો આઘાત આપણે માપીએ લઈને તો એ આપણને બધું મળી જાય. તો આઘાત એટલે શું? તો આપણે સૌથી પહેલા તો આઘાતની વ્યાખ્યા સમજવી પડે કે આઘાત કહેવાય કોને? બળનો આઘાત એટલે શું? બરાબર. પદાર્થ ઉપર જ્યારે બળ લાગતું હોય ત્યારે પદાર્થ પર લાગતું બળ અને તે જેટલા સમય માટે લાગતું હોય તેના ગુણાકાર બળનો આઘાત કહે છે. કઈ રીતે? તો કે પદાર્થ પર લાગતું બળ F છે અને ધારો કે સમયગાળો ડેલ્ટા t છે, તો F into ડેલ્ટા t બરાબર બળનો આઘાત થયો. કારણ કે આ સમયગાળો આપણે માટે ક્લિક કરવો મુશ્કેલ છે, પરંતુ F into ડેલ્ટા t, તો હવે ન્યૂટનના ગતિનો બીજો નિયમ તો આવું કહે છે ભાઈ, F is equal to ડેલ્ટા p એના છેદમાં ડેલ્ટા t. તો આના ઉપરથી હું તો એવું કહી શકું ભાઈ કે ડેલ્ટા p is equal to F into ડેલ્ટા t.
એટલે વેગમાનના વેગમાનનો ફેરફાર બરાબર બળનો આઘાત. વેગમાનનો ફેરફાર બરાબર શું થઈ ગયું? બળનો આઘાત. તો હવે તો બળના આઘાતનો એકમ શું થાય ભાઈ? તો બળના આઘાતનો એકમ ઇઝ ઇક્વલ ટુ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ થાય. કેમ? તો કે આનો એકમ ન્યૂટન અને આનો એકમ સેકન્ડ. તો બળના આઘાતનું પારિમાણિક સૂત્ર F ઇન્ટુ ડેલ્ટા ટી બળનો આઘાત છે એનું પારિમાણિક સૂત્ર. તો ન્યૂટનનું m1 L1 T-2 અને T1. તો આ તો વેગમાનનું જ મળી ગયું. હા એ તો મળે જ ને ભાઈ. m1 L1 અને T-1 કારણ કે વેગમાનનો જ ફેરફાર છે. એટલે હવે માનો કે કોઈ દિવાલ સાથે દડો અથડાવો તો દડો અથડાઈને પાછો આવ્યો તો જે ક્ષણ માટે અથડાણો ને એ ક્ષણિક સમયગાળો થયો એ ડેલ્ટા ટી. જેટલા બળથી લગાડ્યું આપણને બળ ખબર છે F ઇન્ટુ ડેલ્ટા ટી માં આપણે આ મેળવવું છે તો આ ડેલ્ટા ટી નહીં મળે પણ તમને ડેલ્ટા પી મળી જશે. ડેલ્ટા પી મળી જાય એટલે તમને વેગમાનનો ફેરફાર મળી ગયો. વેગમાનનો ફેરફાર મળી ગયો એટલે શું મળી ગયું? તમને બળનો આઘાત મળી ગયો. વેગમાનનો નિશ્ચિત ફેરફાર ઉત્પન્ન કરવા માટે જે આપણે ટૂંક સમયગાળામાં બળ લગાડીએ એને બળનો આઘાત કહેવાય અથવા તો જે બળ લાગ્યું એ આઘાતી બળ થયું. શું થયું? હવે આપણને સરસ ઉદાહરણ આપ્યું છે એ જોઈ લઈએ એટલે આપણને બળનો આઘાત ક્લિયર થઈ જાય. ઉદાહરણ નંબર 5.4 એમાં આપણને એમ કીધું છે એક બેટ્સમેન દ્વારા બોલને 12 મીટર પ્રતિ સેકન્ડની પ્રારંભિક ઝડપ બદલ્યા સિવાય સીધો બોલરની દિશામાં પાછો ફરે છે. એટલે હું અહીંયા રમે છે બેટ્સમેન આમથી બોલ આવે છે તો ઈ જે વેગ આવે ને પ્રારંભિક વેગ 1 કહી દઈને આપણી તરફ આવે માટે એ દિશાને ઋણ લેવી અને એટલા જ વેગથી પાછો મોકલી દઈએ 12 મીટર પ્રતિ સેકન્ડના વેગથી. બોલનું દળ આપ્યું છે 0.15 કિલોગ્રામ. લગભગ ઈ બોલ જે 150 ગ્રામનું જ હોય છે નોર્મલી. તો અહીંયા આપણે શું કીધું છે તો આપણને કે બળનો આઘાત શોધો. તો મતલબ બોલ પર લાગતો આઘાત શોધો. તો બોલ ઉપર લાગતો આઘાત અહીં બળનો આઘાત અથવા તો આ આઘાત બરાબર શું લખીએ છીએ તો F ઇન્ટુ ડેલ્ટા P ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા P. અને ડેલ્ટા P એટલે શું થઈ ગયું ભાઈ? તો કે P2 માઈનસ P1 થઈ ગયું. અને P2 એટલે શું? તો કે mv2 માઈનસ mv1. અને એ કેટલું થઈ ગયું? તો ડેલ્ટા P ઇઝ ઇક્વલ ટુ ચાલો m કોમન કાઢ લો. શું મળ્યું? v2 માઈનસ v1. અહીં હું દિશા નથી લખતો, અહીં નથી લખતો, મૂલ્ય લઈ લઈએ સીધું બળના આઘાતનું. m.15 આ v2 એટલે +12 માઈનસ v1 માઈનસ 12. તો ડેલ્ટા p એટલું શું મળ્યું? 0.15 એને ગુણ્યા 12 ને 12 24. તો ડેલ્ટા p બરાબર 24 ગુણ્યા 0.15 એટલે 2.4 અને 8 બીજા એટલે 3.6 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. આ થઈ ગયું વેગમાનનો ફેરફાર બરાબર બળનો આઘાત. ખબર પડી ગઈ? એટલે આ આઘાત લાગે ને એટલે આઘાતી બળ લાગે. શું લાગે? આઘાતી બળ એટલે શું? તો કે વેગમાનમાં સૂક્ષ્મ ફેરફાર કરવા માટે અથવા તો વેગમાનમાં નિશ્ચિત ફેરફાર કરવા માટે સૂક્ષ્મ સમયગાળા માટે લાગતા બળને શું કહેવાય? બળનો આઘાતી બળ કહેવાય. બળનો આઘાત તો આપણે સમજી ગયા. આપણને એમ કે આઘાતી બળ એટલે શું? તો ન્યૂટનની ગતિના ત્રીજા નિયમમાં શબ્દ આવ્યો છે આઘાત અને પ્રત્યાઘાત. બરાબર છે બાળકો? તો આ થયું ઉદાહરણ નંબર 5.4. હવે તમને જ્યાંમાં એક પોઈન્ટ હું સમજાવી દઉં સરસ મજાનું. બરાબર? હવે આપણે એક ત્રીજા ચેપ્ટરની અંદર એક થિયરીમાં એવું આવ્યું હતું કે ભાઈ અહીંયા હું સમય લઉં અને અહીંયા વેગ લઉં તો આનો જો હું ગ્રાફ દોરું ને આના ગ્રાફ વડે ઘેરાયેલું ક્ષેત્રફળ
એ મને સ્થાનાંતરનું મૂલ્ય આપે v * t. એવું અહીંયા કંઈક છે, જોજો. અહીંયા આ સમય લઈ લો અને આ બળ લઈ લો. તો બળ અને સમયના ગ્રાફ વડે ઘેરાયેલું ક્ષેત્રફળ મને શેનું મૂલ્ય આપે? બળનો આઘાત. તો શું લખી શકીએ? F વર્સિસ t ના આલેખ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ એ શેનું મૂલ્ય આપે? ક્ષેત્રફળ એ બળનો આઘાત અથવા વેગમાનના ફેરફારનું મૂલ્ય આપે. શેનું? અથવા તો વેગમાનનો ફેરફાર દર્શાવે છે. ખબર પડી ગઈ બાળકો? તો આ બળના આઘાતના દાખલા પૂછે તો આપણને આવડી જવા જોઈએ. જેટલો આઘાત બળ લગાડે ને એટલો સામે પ્રત્યાઘાતી બળ લગાડે. એ ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. ઓકે, તો એટલું નોંધી લ્યો. બરાબર? પછી આપણે આગળ વધીએ. ચાલો આપણે બળનો આઘાત સમજ્યા. હવે એક થોડાક આલેખ સમજાવી દો, પછી આપણે આપણો લેક્ચર પૂરો કરીએ. ન્યૂટનની ગતિનો બીજો નિયમ. ન્યૂટનની ગતિના બીજા નિયમ મુજબ આપણે લખીએ છીએ F બરાબર ma લખીએ છીએ dp/dt. હું સદિશ સ્વરૂપ અત્યારે લખતો લખી નાખું. ઓકે, અહીંયા જે વેગમાન છે ને બાળકો, એ ખૂબ અગત્યની રાશિ છે. વેગમાન p બરાબર mv લખીએ છીએ. આવું છે. આના માટે તમને ગ્રાફ સમજાવવા છે. અહીંયા ધારો કે બે પદાર્થોના વેગમાનની વાત કરતા હોય અને m અચળ હોય, સમાન દળના બે પદાર્થો હોય, તો શું થશે? m અચળ હોય તો એનું વેગમાન p1 બરાબર mv1 અને p2 mv2. તો આનો ગુણોત્તર લ્યો તો મળે p1 ના છેદમાં p2 v1 ના છેદમાં v2. એટલે વેગમાન જે છે વેગના સમપ્રમાણમાં થયું, એટલે કે p ચલે છે v થાય. તો તમે જો આનો ગ્રાફ દોરવાનો પ્રયત્ન કરો ને p વર્સિસ v નો, તો જેમ જેમ વેગ વધે એમ એનું વેગમાન વધે. અચળ દળ માટે, આ m અચળ દળ માટે એનો ગ્રાફ એ જે છે તમને આવું મળે. ક્લિયર? હવે આપણે અહીંયા એમ જોઈએ કે જેમ અહીંયા સમાન m અચળ હતું ને, એમ જો v અચળ હોય, જો v અચળ હોય તો આપણું વેગમાન p1 બરાબર m1v થાય અને p2 બરાબર m2v થાય. તો એ ગુણોત્તર લઈએ તો p1 ના છેદમાં p2 બરાબર m1 ના છેદમાં m2. તો એમ કહી શકાય વેગમાન એ દળના સમપ્રમાણમાં હોય. અને એનો જો તમે ગ્રાફ દોરો તો વેગ અચળ રાખી આપણે p વર્સિસ v નો જો ગ્રાફ દોરવામાં આવે તો અહીંયા આ p ચાલે છે, m નો ગ્રાફ દોરવામાં આવે તો v કેવું છે? અચળ. એ પણ આપણને સુરેખા મળશે. સમજાય છે થોડું? અને જો ત્રીજા કેસની અંદર આપણે એવું વિચારીએ કે જો વેગમાન અચળ હોય તો આનો ગ્રાફ સુરેખ નહીં મળે, એકબીજાના સમપ્રમાણમાં નહીં થાય. p m1v1 થાય, p m2v2 થયું. તો m1v1 બરાબર શું મળ્યું? m2v2 મળ્યું. તો થશે m1 ના છેદમાં m2 v2 ના છેદમાં v1. એટલે અહીંયા હવે શું થશે? તો કે બે કન્ડિશન આવશે. જો m1 m2 હોય અથવા તો m2 m1 હોય તો ગ્રાફ તમને એ રીતે અલગ અલગ મળે. m1 m2 હોય એનો મતલબ એવો થયો કે આ દળ m1 મોટું છે તો v2 વધારે હશે. તો આનો ગ્રાફ તમે દોરો ને બાળકો તો ઈ તમને કેવો મળશે? બરાબર સમજજો. અહીંયા એની ઝડપ છે v, બરાબર, અને આ જે છે એનું દળ m છે. વેગમાન અચળ છે તો જેનું દળ વધારે હશે, આ માનો કે m1 વધારે છે
તો એ ગ્રાફ દોરું ને તો એનો વેગ ઘટતો જશે, અતિવલય ટાઈપનો ગ્રાફ આવશે. ક્લિયર? આ તો આપણને કદાચ ગ્રાફ ક્યાંય પૂછાય તો સમજૂતી માટે મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો બાળકો આ લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ, બરાબર. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ અને એનું એક ઉદાહરણ છે એ અને સ્વાધ્યાયના દાખલા એ છે એ ગણીશું, બરાબર. વ્યવસ્થિત તૈયારી કરી નાખજો. એટલી આ લેક્ચર અહીંયા સુધી રાખીએ. બેસ્ટ ઓફ લક.